વેલકમ મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ વલભીપુરમાં ધવલભાઈ જોશી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ભૌતિક વિજ્ઞાનના ધોરણ 11માં ચેપ્ટર 2 માપન અને એકમો વિશે ચર્ચા કરીએ. તો અગાઉ 9મા ધોરણમાં આપણે થોડો પાયો મેળવીને આવ્યા છીએ, એને આગળ વધારશું. ચલો, એ ઉપરાંત જે બીજા મુદ્દાઓ આપણે અહીંયા શીખવાના છીએ એ અલગ અલગ ભૌતિક વિજ્ઞાનની જે જુદી જુદી ગણતરીઓ છે. આગળ જતા આપણે ગણતરીઓમાં પરિણામો કઈ રીતે લખવા, પરિણામોમાં જે આવતી ત્રુટીઓ છે કે કોઈ પણ માપન લઈએ એમાં કંઈક ને કંઈક કોઈક રીતે કંઈક ક્ષતિ કંઈક ત્રુટી ઉમેરાય છે, એ ત્રુટીઓ કઈ રીતે દૂર કરવી નહીં, પણ કઈ રીતે ત્રુટીના મૂલ્યમાં ઘટાડો કરવો ને વધુ સચોટ અને વધુ ચોક્કસ પરિણામ કઈ રીતે મેળવવું, મળેલું જે પરિણામ છે એમાં કેટલા અંકો સુધી સાતત્ય ધરાવે છે, એ કેટલા અંકો પરિણામમાં લખવા, એ બાબતે પણ આગળ જતા ચર્ચા કરશું. એ ઉપરાંત આગળ જે એક મુદ્દો આવવાનો છે એ છે પારિમાણિક વિશ્લેષણ. તો ભૌતિક વિજ્ઞાનમાં જુદી જુદી પ્રક્રિયાઓને જે કઈ નવી રાશિઓ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે અથવા રાશિઓમાં એકબીજા વચ્ચે જે રાશિઓ વચ્ચે સંબંધ છે એને સાંકળતી અમુક પ્રક્રિયાઓ, અમુક ગણતરીને સરળ કરવા માટે આપણે પારિમાણિક વિશ્લેષણનો અભ્યાસ કરવાના છીએ. તો અત્યારે શરૂઆત કરીએ માપન અને એકમથી. તો ધારી લઈએ મિત્રો કે કોઈ વસ્તુ લેવા ગયા છીએ, માની લઈએ કે કરિયાણાવાળાની દુકાને ખાંડ લેવા ગયા છીએ. 5 કિલો ખાંડ લેવી છે. હવે કરિયાણાવાળાને જઈને કહીએ કે 5 આપો, 5 આપો, તો રાશિ છે એ દળ થઈ, રાશિ છે એ દળ છે, એટલે તો આનું માપન કરીએ છીએ આપણે, સંખ્યા આવી ગઈ 5, પણ જ્યાં સુધી ચોખવટ નથી કરતા કિલોગ્રામ, ત્યાં સુધી દુકાનદાર એ નહીં સમજી શકે કે 5 કિલો આપવાની છે કે 5 ટન આપવાની છે કે 5 મણ આપવાની છે. જો કિલોગ્રામ છે, ટન છે, મણ છે, ગ્રામ છે, આ જુદા જુદા બધા દળના જ એકમો છે, પણ જ્યાં સુધી ચોખવટ કરીને નહીં કહીએ ત્યાં સુધી જે કોઈ રાશિ છે એનો પૂરેપૂરો અંદાજ લગાવી શકાતો નથી. એટલે જે સંખ્યા લખી છે એની પાસે મારે વધુ ચોખવટ કરીને લખવું પડશે કિલોગ્રામ. તો એ જે કિલોગ્રામ લખ્યું છે આ થઈ જશે આપણું માપન. શેનું માપન થયું મિત્રો? તો કે કઈ રાશિનું માપન છે? દળનું. ઓકે, એ દળનું આપણે જે માપન કર્યું છે કયા એકમમાં કરેલું છે? કિલોગ્રામ. માત્ર દળ નહીં, માની લઈએ કે કપડાની દુકાને ગયા છીએ ને દુકાનદારને જઈને કહીએ છીએ કે ચલો એક પેન્ટ બતાવો, તો એ તરત પૂછે કઈ સાઈઝ છે? તો ત્યાં જે સાઈઝ આવી એ સેન્ટીમીટરમાં અથવા ઇંચમાં માપી શકાય છે. મોટાભાગે ત્યાં જે માપ રાખે છે એ લગભગ ઇંચ જ હોય છે. 20 ઇંચ, 40 ઇંચ કે 60 તો વધી જશે ને, 30 ઇંચ, 32 ઇંચ. તો આવા જુદા જુદા જે માપનો છે એમાં માત્ર માપન નહીં, ની સાથે સાથે જેની જરૂર પડે છે એ છે એકમ. તો કોઈ પણ માપનમાં વધુ ચોકસાઈ માટે એની સાથે જ રાશિ સાંકળીએ છીએ અને નામ આપીએ છીએ એકમ. ચલો દાખલા તરીકે માની લઈએ કે પેન્ટ સીવડાવવા છે. ભાઈની કમરનું માપ છે 36 ઇંચ. હવે દરજી જે છે એ શેઠ અત્યારે માપ લે છે ને શેઠ માપ લખીને કાગળમાં પછી એના જે કારીગર છે એને આપે છે. ચલો, કારીગર 36 વાંચે છે, 36 નવો કારીગર છે મારી જેમ, હું વિડીયો પહેલી વાર ઉતારું છું ને એ જ રીતે કારીગર પણ નવો છે. શું કરે છે તો કે 36 ઇંચના બદલે 36 સેન્ટીમીટર લઈને સીવી નાખે છે. 1 ઇંચ એટલે લગભગ 2.54 સેન્ટીમીટર. કેમ થશે? જે ભાઈએ માપ આપેલું છે એને મેળ આવશે. એ ભાઈ જ્યારે આવીને જોશે ત્યારે આપ્યું તો બાપાનું માપ ને તૈયાર થશે દીકરાના માપનું પેન્ટ. તો એવું ન થાય એ માટે થઈને અલગ અલગ એકમોને વ્યાખ્યાયિત કરવું કોઈ પણ ચોક્કસ રાશિ છે, દરેકે દરેક રાશિ
રાશિ સાથે એક ચોક્કસ એકમ વ્યાખ્યાયિત કરવો પડે છે. હવે દુનિયાના ઘણા બધા જુદા જુદા વૈજ્ઞાનિકો જુદી જુદી ભૌતિક પરિસ્થિતિમાં અલગ અલગ એકમોમાં માપન શરૂ કરેલું. જેમ કે સામાન્ય રીતે જે આપણે એકમ પદ્ધતિઓ વપરાયેલી છે મહત્વની, એ એકમ પદ્ધતિઓ જોઈએ તો એક તો છે જ્યારે નાના મૂલ્યો માપવા હોય તો પદ્ધતિ છે CGS. ઓકે, CGS પૂરું નામ આપીએ સેન્ટીમીટર ગ્રામ ને સેકન્ડ, CGS. ઓકે, તો આ જે એકમ પદ્ધતિ છે મોટા ભાગે શેના માટે વાપરીએ છીએ? નાના માપનો માટે. એ ઉપરાંત જે બીજી એકમ પદ્ધતિ જે ઘણી બધી પ્રચલિત છે એ છે ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. મિત્રો, બ્રિટિશરો હજુ પણ આ પદ્ધતિનો ઘણો બધો ઉપયોગ કરે છે, જેમાં લંબાઈ મપાય છે. ચલો અહીંયા પહેલું જે છે ને એ છે લંબાઈ. પહેલા લંબાઈ CGS માં લંબાઈ શેમાં માપેલી? સેન્ટીમીટરમાં. દળ શેમાં માપેલું? CGS માં ગ્રામમાં. અને સમય, જો મિત્રો અહીંયા ત્રણ જ એકમોને આપણે ધ્યાને લીધા છે. શું કામ? તો કે સૌથી વધુ ભૌતિક વિજ્ઞાનમાં મપાતી રાશિઓ છે. ભૌતિક વિજ્ઞાનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી આ ત્રણ રાશિઓ છે. આગળ વધીએ તો FPS માં જોઈએ તો લંબાઈ શેમાં માપીએ છીએ? તો કે ફૂટમાં. દળ શેમાં માપીએ છીએ? પાઉન્ડમાં. જ્યારે સમયનો એકમ બદલાતો નથી. ઓકે, તો આ જે પદ્ધતિ છે હજુ પણ બ્રિટન અને ઘણા બધા એ જે યુરોપિયન દેશો છે એમાં આ પદ્ધતિ હજુ પણ પ્રચલિત છે. એ પછી જે પદ્ધતિ CGS નાનો એકમ છે, આપણે નાનું મૂલ્ય માપવું હોય ત્યારે CGS નો ઉપયોગ કરીએ છીએ. એની સામે જ્યારે મોટા માપનો લેવા હોય ત્યારે પદ્ધતિ વાપરવામાં આવે છે MKS. ખ્યાલ આવી ગયો? M. ચલો લંબાઈ શેમાં માપીએ? તો કે મીટર. દળ માટે કિલોગ્રામ. બરોબર છે ને? સમય પાછો શેમાં આવશે? સેકન્ડમાં. મિત્રો, સમયનો એકમ મોટા ભાગે આપણે બદલતા નથી. હા, ઘણી બધી વાર જ્યારે ગતિની ચર્ચા કરતા હોઈએ તો વાહનોની જે ઝડપ માપીએ છીએ એ ઝડપ માપવા માટે આપણે મોટા ભાગે કિલોમીટર પ્રતિ કલાક એકમ વાપરીએ છીએ. તો ત્યાં સેકન્ડ ના બદલે જે ગણતરી કરવામાં આવે છે એ સમય લેવામાં આવે છે કલાકમાં, પણ મોટા ભાગની ગણતરીઓમાં સમય લઈએ છીએ આપણે સેકન્ડમાં. ચલો, આ ઉપરાંત અહીંયા માત્ર આપણે ત્રણ જ રાશિઓ લીધેલી છે. હવે આગળ જતા જે પ્રમાણભૂત પદ્ધતિ અત્યારે સ્વીકારવામાં આવેલી છે એ છે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ. પદ્ધતિને નામ આપીએ છીએ SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિમાં ત્રણ રાશિઓ તો છે જ, તે ત્રણ એકમો તો આવશે તે. એ ઉપરાંત વધારાના જે વધુ ઉપયોગમાં લેવાતા એકમો છે, વધુ ઉપયોગમાં લેવાતી રાશિઓ છે, એમાંની ચાર રાશિઓ ઉમેરવામાં આવી છે. ચલો, આ ત્રણ તો એમને જ રહેશે. MKS ની કઈ? મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. ટકા નહીં કરતા હો અહીંયા વચ્ચે. ઓકે, આ ત્રણ તો એમને જ રહેશે. આ ઉપરાંત જ્યારે તાપમાન માપવું હોય અથવા પ્રવાહથી શરૂઆત કરીએ આપણે. ચલો, પ્રવાહ માપવો છે. પ્રવાહ માપવો છે તો વધારાનો એક એકમ ઉમેરીએ છીએ, કહીએ છીએ એમ્પિયર. એમ્પિયર થી લગભગ આપણે પરિચિત છીએ. 10માં વિદ્યુત નું આખું પ્રકરણ શીખીને આવ્યા છીએ, એટલે એમ્પિયર આપણા માટે નવો એકમ નથી. જ્યારે તાપમાન માપવું હોય, અહીંયા યાદ રાખજો, નામ આપું છું થર્મોડાયનેમિક. તો જ્યારે તાપમાન માપવું છે ત્યારે એકમ લઉં છું કેલ્વિન. કેલ્વિન નામના વૈજ્ઞાનિક પરથી આપણે વ્યાખ્યાયિત કરેલો છે, એટલે એના માનમાં કેલ્વિન વૈજ્ઞાનિકના માનમાં આપણે એકમને નામ આપ્યું છે કેલ્વિન. ઓકે, અહીંયા જે શબ્દ લખ્યો છે થર્મોડાયનેમિક તાપમાન, એના બદલે માત્ર તાપમાન લખું તો ખાસ કંઈ નથી પડતો, પણ
જે મૂળભૂત તફાવત છે ને, તાપમાનના સામાન્ય આપણે જે એકમો વાપરીએ છીએ એ કાં તો સેલ્સિયસ છે. પાણી ગરમ થાય છે તો સામાન્ય રીતે પાણીનું જે તાપમાન માપીએ છીએ ને એ માપીએ છીએ સેલ્સિયસમાં. વાતાવરણનું જે તાપમાન માપીએ છીએ એ માપીએ છીએ સેલ્સિયસમાં. પણ તાવ આવ્યો હોય તો તાવ આવે ત્યારે જે તાપમાન માપીએ છીએ એવું કહીએ છીએ ને કે ચલો 98 છે તાપમાન કે 99 છે કે 102 તાવ આવ્યો. હવે એ 102 જો સેલ્સિયસમાં હોય તો આપણને ખબર છે 100 સેલ્સિયસે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય. એટલે જો 100 સેલ્સિયસ તાવ આવ્યો હોય તો માણસના શરીરમાંથી પરપોટા થવા માંડે, ગુડગુડિયા નીકળવા માંડે. એટલે ત્યાં જે એકમ છે એ કયો છે તો કે સેલ્સિયસ નથી. શરીરનું તાપમાન ડોક્ટરો જે માપે છે એ માપે છે ફેરનહીટમાં. હવે આ બે સિવાયનો જે એકમ છે, આ બંને એકમો છે ને એ પહેલા વિકસી ગયા છે. વૈજ્ઞાનિક ઢબે જ્યારે અલગ અલગ વાયુઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એવું જાણવા મળ્યું કે વાયુઓનું જે કદ છે અથવા દબાણ છે એને સીધો સંબંધ છે તાપમાન સાથે. વાયુઓના કદ કે દબાણને સંબંધ છે તાપમાન સાથે. તો ત્યાં નિરપેક્ષ શૂન્યની જરૂર પડી. આપણે જે 0 સેલ્સિયસ તાપમાન કહીએ છીએ ને એ પાણીનું ઠારણ બિંદુ છે કે જે તાપમાન કરતા નીચે જતા અથવા 0 સેલ્સિયસ તાપમાને પહોંચતા પાણીનું ઘનીકરણ થવા લાગશે, પાણીનું બરફમાં રૂપાંતરણ થવા લાગશે. તો એ જે શૂન્ય છે એ આદર્શ શૂન્ય ન ગણી શકે. વૈજ્ઞાનિક ઢબે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે આગળ શીખવાના છીએ કે નિરપેક્ષ શૂન્ય એટલે વ્યાખ્યાયિત કરીએ છીએ આપણે તાપમાનનો નવો એકમ એ છે કેલ્વિન. ટૂંકમાં આવેલો જે આપણો જે સેલ્સિયસ એકમ છે ને એના પરથી જ એમાં એક તફાવત ઉમેરી દીધો. એનો જે શૂન્ય છે એને ખસેડી દીધો ને એના પરથી વ્યાખ્યાયિત કરેલું છે કેલ્વિન. ઓકે, આગળ જતા આપણે કેલ્વિનનો અભ્યાસ કરવાના છીએ. આ ઉપરાંત છે જ્યારે કોઈ દ્રવ્ય છે ને સીધું આપણે કિલોગ્રામમાં નથી માપવું. દળને મારે અલગ રીતે માપવું છે. કઈ રીતે માપવું છે તો કે એમાં ઘટક કણોની સંખ્યા કેટલી છે, કેટલા પરમાણુઓ છે કે કેટલા અણુઓ છે. મિત્રો યાદ રાખીએ, આપણે ભૂતકાળમાં પાછું યાદ કરી લઈએ કે પરમાણુ ખૂબ 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 નાનો છે, અતિ 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 સૂક્ષ્મ છે. તો એ પરિસ્થિતિમાં જ્યારે પરમાણુઓ કે અણુઓની મારે સંખ્યા ગણવી હશે ત્યારે સીધું એવું કહું કે ચાલો 2 × 10⁻50 પરમાણુ કે 2 × 10⁻30 પરમાણુ, તો ત્યાં જે ઘાત છે ને એ ઘણો મોટો થાય છે. તો એના માટે એક સરળતા ખાતર જે એકમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એ એકમને આપણે કહીએ છીએ મોલ. અંગ્રેજીમાં લખીએ છીએ MOL. આગળ જતા આપણે કેમિસ્ટ્રીમાં પણ મોલ એકમ આવવાનો છે તમારે, ત્યાં પણ શીખશો. ફિઝિક્સમાં પણ આપણે મોલ ઉપયોગમાં લેવાના. જ્યારે થર્મોડાયનેમિક્સ શીખશું ને ઉષ્મા ગતિશાસ્ત્ર ત્યારે પણ આપણે મોલ એકમનો અભ્યાસ કરશું. ઓકે, આ ઉપરાંત જે છે પ્રકાશની તીવ્રતા એનો એકમ છે કેન્ડેલા. પ્રકાશની તીવ્રતા, મિત્રો વિચારીએ કે પ્રકાશની તીવ્રતા એટલે શું? તીવ્રતાથી શું ફેર પડે છે? એક સાદું ઉદાહરણ આપું તમને કે અહીંયા મારી ઉપર ડાબી બાજુ એક ટ્યુબલાઇટ શરૂ છે, એક જમણી બાજુ ટ્યુબલાઇટ શરૂ છે. 2 ટ્યુબલાઇટ ઉપર એક વધારાનો લેમ્પ છે. શું કામ? તો કે બહારથી આવતા પ્રકાશની તીવ્રતા અહીંયા ઓછી છે. પ્રકાશ બોર્ડ સુધી ઓછો પહોંચે છે એટલે મારે શેની જરૂર પડી? ટ્યુબલાઇટની. એ ટ્યુબલાઇટ મને ઓછી તીવ્રતા આપે છે. ખ્યાલ આવે છે ને? હવે માત્ર એક ટ્યુબલાઇટ રાખતા તીવ્રતા કેવી થાય છે? ઓછી થાય છે. એટલે શું કરવું પડ્યું મારે? તો કે બીજી ટ્યુબલાઇટ પણ શરૂ કરવી પડી. ઓકે, બંને ટ્યુબલાઇટ પૂરી થઈને પણ હજુ પણ મને એમ થયું કે નહીં, હજુ પણ બોર્ડને મારે પ્રકાશિત કરવું છે. તો શું કર્યું? એક વધારાનો લેન્સ શરૂ કર્યો. ટૂંકમાં આગળ જતા આપણે એવું શીખશું કે કોઈ પણ ઉદ્ગમ છે પ્રકાશનો, એમાંથી કંઈક સંખ્યામાં ફોટોન ઉત્સર્જાય છે. તો શું થશે? તો કે જેમ ફોટોનની સંખ્યા વધારે, ટ્યુબલાઇટમાંથી ફોટોન આવે છે, આ ટ્યુબલાઇટમાંથી ફોટોન આવે છે, લેમ્પમાંથી ફોટોન આવે છે, આ બધા ફોટો. જો ફોટો એટલે પ્રકાશ, ફોટો એટલે પ્રકાશ, એનો ઘટક કણ એટલે ફોટોન. જેમ ફોટોનની સંખ્યા વધારે એમ પ્રકાશની તીવ્રતા પણ
કેવી થશે? વધુ થશે. વધુ તીવ્ર પ્રકાશ મેળવવા માટે જે ઉદ્ગમ છે એ વધુ પ્રકાશિત હોવો જોઈએ. ખ્યાલ આવ્યો ને? ચાલો તો અહીંયા વાત કરીએ આપણે મૂળભૂત SI એકમ પદ્ધતિ જે અંતમાં સ્વીકારવામાં આવેલી છે કે જે અત્યારે વૈશ્વિક સ્તરે મોટા ભાગની જે કોઈ ગણતરીઓ થાય છે વિજ્ઞાનને લગતી એ SI એકમ પદ્ધતિમાં થાય છે. ચલો ફરીવાર યાદ કરીએ SI એકમ પદ્ધતિના એકમો કયા કયા છે? તો કે લંબાઈ શેમાં માપીએ છીએ? મીટરમાં. દળ શેમાં માપશું? કિલોગ્રામમાં. સમય શેમાં માપીએ છીએ? સેકન્ડમાં. વિદ્યુત પ્રવાહ નો એકમ કયો છે? એમ્પિયર. થર્મોડાયનેમિક તાપમાન નો એકમ કયો છે? કેલ્વિન. દ્રવ્યનો જથ્થો તો ઘટકોની સંખ્યાની વાત કરીએ છીએ આપણે. અમુક સંખ્યામાંના ઘટકો તો એકમ કયો લઈએ છીએ? મોલ અથવા મોલ આંક પણ ક્યાંક કહેવામાં આવે છે. જ્યોતની તીવ્રતા અથવા પ્રકાશની તીવ્રતા એકમ લઈએ છીએ કેન્દ્રના. મિત્રો આ વાતથી આપણા SI એકમ પદ્ધતિના 7 મૂળભૂત એકમોની આ ઉપરાંત અમુક એકમો એવા છે કે જેનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થતો હોય, સાવ નથી થતો એવું પણ નથી. તો એવા જે એકમો છે એને આપણે SI એકમ પદ્ધતિમાં પૂરક એકમો તરીકે સામેલ કરેલા છે. તો પૂરક એકમોમાં મૂળ 2 એકમો આવે છે. મિત્રો પૂરક એકમની જે આપણે વાત કરી, પૂરક એકમોમાં 2 એકમો આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એક એકમ છે જે આપણે આગળ શીખીને આવ્યા છીએ, સમતલ કોણ. કે કોઈ પણ કાગળ છે, માની લઈએ કે તમારો ચોપડો છે, કેવો છે? તો કે ચોપડાનું કોઈ પણ પાનું લઈએ તો જાડાઈ કેવી છે? અવગણ્ય છે. પાનાની જાડાઈ કેવી છે? અવગણ્ય છે. માત્ર કેટલા પરિમાણો છે? 2 પરિમાણ છે. એક લંબાઈ કહીએ, પહેલું પરિમાણ લંબાઈ લો તો બીજું પરિમાણ થઈ જશે પહોળાઈ અથવા તો ઊંચાઈ. તો અહીંયા માની લઈએ કે કાગળને આ રીતે કાપું છું. હવે આ જે ખૂણો બને છે અથવા આ તરફ જે ખૂણો બને છે અથવા આ કે કાગળના ચારે છેડે જે ખૂણા છે એ સમતલ પરના ખૂણા છે. તો એવું જે કોણ છે ને આપણે નામ આપીએ છીએ સમતલ કોણ. હા, જ્યારે કોઈ વર્તુળ ની ચાપ કહું, આ થઈ ગઈ વર્તુળની ચાપ. માની લો કે ચાપની લંબાઈ કેટલી છે? ds છે. વર્તુળની ત્રિજ્યા ધારી લઉં r. તો ચાપે કેન્દ્ર પાસે બનાવેલ કોણ એને નામ આપી દઉં d થીટા. ઓકે, વર્તુળની જરૂર નથી ને હવે? યાદ કરી લઈએ. ખૂણા માટે શું લખી શકીએ? તો કે ખૂણો બરાબર ચાપની લંબાઈ ના છેદમાં ત્રિજ્યા. ખૂણાની વ્યાખ્યા આપણે જે અગાઉ શીખેલા છીએ. ખૂણો ચાપની લંબાઈ ના છેદમાં ત્રિજ્યા. ચલો આ સમીકરણથી આપણે પરિચિત છીએ. હા, બીજું એક અહીંયા જે નવું આવ્યું ને એ શું આવ્યું? થીટા ની આગળનું શું લગાડું છું? d. ઓકે, d શું કે છે? ડિફરન્સ. આપણે આગળ જતા ઘણી બધી જગ્યાએ d નો ઉપયોગ કરવાના છીએ. હા, પણ મોટા ભાગે d ના બદલે શું વાપરીશ? ડેલ્ટા. ઓકે, ડેલ્ટા કહીએ તો પ્રમાણમાં એની સાથે જે રાશિ મૂકેલી છે ને એનું માપ પ્રમાણમાં કેવું છે? મોટું છે. જ્યારે રાશિનું માપ પ્રમાણમાં ઘણું નાનું હોય, એટલે ખૂણો બતાવ્યો મેં મોટો છે પણ ખૂણો ખરેખર વાસ્તવમાં કેવો લેવાનો છે? ઘણો નાનો. એટલે જ્યારે ખૂબ નાનો ખૂણો હોય તો એ સ્થિતિમાં ખૂણાને દર્શાવું છું d થીટા વડે. કંઈ નથી, શું દર્શાવે છે? તો કે એની સાથેની રાશિનું મૂલ્ય અત્યંત નાનું છે. ઓકે, ચલો તો અહીંયા ચાપની લંબાઈ માટે શું લખી શકાય? આ સૂત્રો આપણને આગળ જતા કામ લાગવાના છે, યાદ રાખજો. ચાપની લંબાઈ બરાબર શું લખી શકાય? તો કે ત્રિજ્યા ગુણ્યા ખૂણો r × d
ડી થીટા. સમીકરણ મિત્રો નોંધતા જજો, અગત્યના સમીકરણો છે. આ વાત થઈ સમતલમાં રચાતા ખૂણાની. ઓકે, આની સામે જ્યારે